પાર્ટ 2 અહીંથી ચાલુ કરીએ. હા હા, આ બધા ફેરીમાં પાછા અહીંથી લંડન જવાવાળા. અને આપણે બહાર નીકળી ગયા. ફ્રાન્સમાં ફાઇનલી એક્ઝિટ એન્ટ્રી થઈ ગઈ છે. હવે તો ખાસ અહીંયા ડ્રાઇવિંગનું ધ્યાન રાખવું પડશે ને. તમારે કીધું લેવાનું હું કઈક રાજેશ તારી સાઈડ ચલાવે એમાં બાપુ જીતે ને ત્યારે એવું કરતા રજુ તારી સાઈડ દબાવ અહીંથી આપણો પટ્ટો રાઈટ સાઈડ. મારી પાસે બે કામ રહે ને, એક વિડીયો ઉતારવાનું ને એક લાઈન બતાવવાનું. ફ્રાન્સના હાઈવે ઉપર ચડી ગયા છે. અહીંથી હવે આપણી લાઈન બદલા હે ને, અધર સાઈડ થઈ ગયું. હા, જનરલી આપણે લેફ્ટ સાઈડ ચાલવાનું હોય, પણ ફ્રાન્સમાં રાઈટ સાઈડ ચાલવાનું રહે. સર્વિસ આવી ગયા. શું લીધું રાજેશ તમે? હવે આમાં જો કારને શું લેવું તારી દીકરાને? ગુડ બોય. મને કહેતા આમાંથી કંઈક સર્વિસે ઉભા રહ્યા એટલે માગી હતી મોકા, એને બ્લેક કોફી આપી દીધી. પણ એમને પૂછ કેવું છે ને મોકા જ કીધું તું. હવે પણ હવે શું કે એક તો ઇંગ્લિશ સમજતી નથી એટલે લોચો પડી ગયો છે જે થાય છે. એટલે તો કે હવે કઈ નહીં, તમે લગભગ એમાં 5 પડી ગઈ નાખશો ને ત્યારે તમારે દિલ્હી કોને મેળ આવશે. જે રીતના એને જોઈ છે ને લખેલું હોય એર ડી સ્પા સર્વિસ થાય. બે વર્ડ આવડે આપણને. સોટી એક્ઝિટ એટલે સોટી અને સ્પા એટલે ખાંડ લેતી તાર પીવે. તો મોકા મંગાવ્યું તો નેક્સ્ટ ટાઈમ શું બોલવાનું એને? લાટે મોકલ્યા તો એક મિનિટ લાટે મંગાવ્યો હતો તેના માટે ક્યાં છે? લાવો ચશ્મા. લાટે મોકલ્યો તો બે છે એમાં છે ને આલો માલાના ફોટા પાડે ને માલો આલાના ફોટા પાડે, બે હામાં પાડ્યા કરે. પણ આમ નજારો જોરદાર છે. અહીંથી પરેશભાઈ 101 માઇલ છે, 123 કિલોમીટર છે. એટલે કિલોમીટરમાંથી છે કે ભાઈ જેવું થાય. 80 માઇલ એટલે કલાક ઉપર થાય ને. કલાક 7 વાગ્યાનો બતાવે છે, આપણે 6 વાગ્યા છે. હા, કલાક હવા કલાક જેવું થાય. હવા હાથે પોક્ષે હવા હાથે પગી જાઉં. ઓકે, સરસ છે. આમ યુઝ ટુ થઈ ગયા રાજેશ, આમ માઇન્ડ સેટ થઈ ગયું હું ડ્રાઇવિંગમાં. ક્યાં કઈ છે પછી ત્યાં મેન હાઈવે ઉપર છે કે આવું કંઈક આપણે આવે ને અંદર સિટીના રોડ પછી થઈ થાય. હાઈવે ઉપર તો હું સીધું તો એટલે બહુ એટલું બધું કંઈ ખ્યાલ ન હોય, ખાલી આમ લાઈન જ આગળ પાછળ ચેન્જ કરવાની રહી. હા એટલે હું કહું કે આમ ઉપર ચડીએ ને અહીંથી સાઈડ કાપવા માટે આ લેન યુઝ કરવાની, એટલે આપણે થોડુંક એ માઇન્ડ સેટ કરવું પડે ને. એ તો બહુ વાંધો ન આવે. મેઇન તો ઇન્ટરનલ રોડ હોય ને હા કે જેમાં એક જ રોડમાં બે સાઈડ ટ્રાફિક આવતી હોય ત્યારે ધ્યાન રાખવું પડે કેમ, અને રાઉન્ડ અબાઉટમાં ઊંધું ફરવાનું ને એ બધું હોય. બરાબર. પરેશને કહેવાનું એવું છે કે UK વધારે સારું લાગે. ગ્રીન વધારે કે ને અહીંથી તડકો ઓછો પડે ને એટલે કેવા માંગતો હશે મને કાંઈ એને તો આમ ભક્તિ ભાવ વાળા એ કહેવાય, એટલે એને તો ખરેખર ખ્યાલ આવો જ જોઈએ. અને જેવું શરૂઆત કરી એટલે કહાન ને તો આમી કઈ તો હવે આશા કે કહાન દહીં દૂધ મારો ને કહાન ના આટાનું આશા કહી દે. કાંઈ નહીં, કરમનો સંગાત મારું કોઈ નથી. વાહ વાહ, વોટ એ પ્રેઝન્ટ સરપ્રાઈઝ. શું એમ મતલબ નથી ખબર. એટલે આમાં જો મેં કર્યું આગળ આપણા ગીતા મેં 3-4 વખત સાંભળી આપણી ગાડીમાં. રાજેશનું ફેવરેટ ગીત છે એટલે ખાલી ગરમનું જ છે. ગરમનો સંગાથી રાણા મારું મારો કોઈ તારો કોઈ નથી. તારું કોઈ નથી. એ ઈ ખાલી એક પેલી લીટીનો એનો પેલી કડીનો મતલબ પોતપોતાના કર્મ પ્રમાણે પોતપોતાને ભોગવવું પડે એવું હું માનું છું એમ, કે જેવા કર્મ કરો એવું તમારે ભોગવવું પડે એમ. રાણો કોણ? રાણા એટલે આપણે જ તે એમ. રાણા મારું કોઈ નહીં એમ. કોણી નથી ખબર, પણ તમે કીધું બરોબર કે ભાઈ જેને જે પોતાના કર્મ હોય એને ભોગવવા પડે. એને પોતાને જ ભોગવવાના, એનો કોઈ સાથી કે કોઈ નથી એમ. હા એટલે લાભ ભલે બધા લેતા હોય. આપણા રાણો એટલે આમાં આપણે હાથમાં લઈએ કાંઈ. હાથમાં લઈએ કે હા હા કે ભાઈ કોઈ નહીં. એટલે હા પોતા પર કયો તમે હવે રાજેશ. બસ એ જ તે કર્મનો સંગાથી એટલે માનો કે તમે પોતે શીખી જે- ગયા રાજેશ, પેલા અમને બોલાવી
હા ભાઈ ના મને તો આવડતું જ હોય ને હવે. એટલે જ પૂછતા હોય અમને તો ખબર જ હોય ને હવે તો. એક તો કે હું એટલો ભક્તિભાવ વાળો માણા ગઈ ભક્તિ સમરા કાઢી ગઈ એવું કે ને હવે હા એટલે પોતપોતે જે કર્મ હોય ને એનો સંગાથી એટલે એમાં કોઈ ભાગ ન પડાય એનું ફળ તમારે ભોગવવું જ પડે. ને તમારું શું કહેવાનું છે કર્મનું? મેં કીધું તો કરો હારું આજ શરૂઆત જ મેં કરી લ્યો અને એનો તો કઈક ઓલાનું છે હોતો ને આપણે વાલ્યો લૂંટારો તો નહીં વાલ્યો લૂંટારો લૂંટારો પછી પેલા કઈક ઘરે જઈને પૂછે કે ભાઈ તું એની પત્નીને પૂછે કે તું મારો ભાગીદાર એમ ઈ કે નારે ના તમે જે કરો એમ તમારે ઈ કે મારે હું ઈ કે હા છોકરાઓને પૂછ્યું મા બાપને પૂછ્યું બધાને એટલે પછી એને કઈક એનું જ્ઞાન જો ને ઈ લોટ છોડી દીધી ને પછી એને તપ કર્યું અને પછી એ લૂંટારામાંથી વાલ્મીકી બની ગયા હા અને રામાયણ લખી એટલા એને મોટા ઘણો તો એને લગતો જ છે હા કે કે ભાઈ કર્મનો કર્મનો સંગાથી રાણા તારો કોઈ નથી હા કારણ કે પશુઓને કર્મનું ફળ ન લાગે ખબર તમને? હા એ ખબર પશુઓનો એ તો ખબર ને? માણસોને જ લાગે નહીં માનો કે સિંહ હોય હા વાઘ છે એ બીજા ઓલા ને ખાઈ જાય એનું કર્મનું ફળ એટલે ન લાગે કારણ કે માણસ અને પશુમાં મેઇન ફરક શું છે? હાલો આશાથી શરૂઆત કરીએ. મનુષ્ય અને પ્રાણી એમાં ફરક શું છે? શું કે આપણે આપણા મોક્ષ માટે કંઈક વિચારી શકીએ છીએ એ લોકો નથી વિચારી શકતા એમ. એવું નથી કે આને કેવું કહેવાય આપણે સ્વાવલંબી કહેવાય અને ઓલા પરાવલંબી એવું કંઈક આવે ના ના, એ પોતે સ્વાવલંબી જ છે ને એ શિકાર સુગરી માળો બનાવે બધા શિકાર હાથે કરે એવું છે. ખાલી ધર્મનો ફરક હોય. માણસને ખબર હોય કે ધર્મ શું છે, હું સાચું હું ખોટું, બરાબર નોલેજ હોય પણ એ કર્મ કરવા માટે સ્વતંત્ર છે. કર્મનું ફળ ભગવાન આપે, જેવું કર્મ હોય એવું ફળ આપે. પણ અને મનુષ્ય છે ને માણસને ધર્મનું નોલેજ હોય અને જે પ્રાણીઓ હોય ને એને ધર્મનું નોલેજ ન હોય એટલે એ જે બી કર્મ કરે ને એનું ફળ એને ન મળે. હા એને પાપ હો પુણ્ય હો એ કઈ ખબર હોય એને નહીં ખબર ન હોય. એના એને તો પ્રમાણે જ એને દેહ એને મળ્યા તો હોય. ખાલી સર્વાઈવલ પેલું હોય. આપણે મનુષ્ય એને તો જે શિકાર હોય, કરીને ખાવાનો છે હા એ લોકો ખાલી સર્વાઈવ થવાનું હોય. અને જે મનુષ્ય દેહમાં રહી અને તમે જે કર્મો કરો એના ફળ સ્વરૂપે તમારે બધા જે જન્મો મળે એમાંથી તમને પ્રાણીઓનો દેહ મળે. એટલે કર્મનું ફળ ખાલી મનુષ્યને જ મળે, પ્રાણીઓને ન મળે. વેલ ડન રાજેશ, આજ તમને ઘણું તાળીઓ પાડો બધાએ. તાલીઓ પાડી બધા કાન પર તાલી પાડી ખબર પડી હોય ન પડી વેલ ડન કાન તારે કહેવાનું આ બાજુ રાખો. કોટે જે પહોંચવા આવી ગયા છીએ આપણે આપણે બોલવાને ફોલો કરીએ. બોલોને ફોલો કરી પણ આ બાજુ રહી. ઓકે રાઈટ સાઈડ જ ગાડી રાખવાની, ઓલી બસ જવાનું જ નહીં. હા એટલે ગાડી સામેથી આવે એટલે કહી દે કે ભાઈ આ બાજુ રાખજો. ઓકે કેટલું રહ્યું હવે? 5 કિલોમીટર છે. 5 કિલોમીટર છે. 5 કિલોમીટર આમાં એરિયા મસ્ત આવી ગયો જંગલ વાળો. જંગલવાળો ફાઇનલી આપણું કોટેજ આવી ગયું છે. કોટેજે પહોંચી ગયા છે. તમે તો કોટેજ એટલા ફોટા જોયા તો બહારથી ખબર પડી કે આપણું કોટેજ આવી ગયું છે એમાં. કાલે સાંજે અમે નવરા બેઠા હતા કે નહીં, હા. રાજુભાઈ બધું બતાવી દીધું. ઓકે બરાબર. હાલો તમને કોટેજની ટૂર કરાવી ગયો તો ખાલી છે ત્યાં. આપણો લિવિંગ રૂમ, સ્પેશિયસ લિવિંગ રૂમ મોટો છો ઘણો. સારો છે એમાં. હા એક્સપેક્ટ કરતા હતા એવું જ છે. કિચન એ ઘણો મોટો છે. કિચન કિચન ડાઇનિંગ ટેબલ 1 2 3 4 5 6 10 આમ તો 15 સીટનું ડાઇનિંગ છે. હા ફ્રીજ બે આપ્યા છે. બેકયાર્ડ ખોલ નાખી એટલે થોડીક સ્મેલ વહી જાય. ક્યાંથી ખુલતું ખબર નહીં. ઈ સાઈડથી નથી ખુલશે. હા ખુલ્લા રાખે થોડી વાર. બેકયાર્ડમાં બે કેડે ઓલું જ છે બેકયાર્ડ લોક રાખવું પડે એવું છે, બે કેડ લોકો ખુલ્લું છે આમ કારણ કે પાછળથી ખુલ્લું જ સેફ નથી. બહાર જ રાજે એમ તો બે એવું છે. ઓલામાં છત્રી હોત છે આજ બધી કોર્નર ઉપર છે ને, ઓલામાં બાર્બીક્યુનું હોય છે, ઓલું ઢાકેલું છે. બાર્બીક્યુ લાગે છે, છત્રી છે, સેફ લાગે છે બાકી. હા ચાર્મી, હાવ આર યુ? આ ખુલ્લું લાગે છે, સ્મેલ આવે છે ને લઈ જાય. રૂમ બધો ઉપર છે ને? હમ ક્યાં ઉપર?
યોગ્ય લાગે છે અહીંથી ફર્સ્ટ ફ્લોર. ફર્સ્ટ ફ્લોર. હા યાસી. ફર્સ્ટ ફ્લોર ઉપર 4 બેડરૂમ. ખબર નહીં કેટલા બેડરૂમ હોય. નહીં આ તો ખાલી આ ટોયલેટ બાથરૂમ શાવર છે. ને આ મોટું છે. 1 બેડરૂમ. આ બેડરૂમ છે. એક બેડરૂમ. 2 બેડરૂમ. સેકન્ડ. 3 તો પેલા બેડરૂમ. એમ તો મોટા છો. હાય ટેકો. હેલો હાઉ આર યુ? ગુડ ગુડ આ ટોયલેટ બાથ આવે છે હા એ છે. ચડવાનું છે હું. પછી મમ્મી આવવાનો હું ગમે એનો કોઈ સંસુ આવી જોડે. આ છે સેકન્ડ ફ્લોર. આ મારો રૂમ કોટેજ ફર્સ્ટ ક્લાસ છે, કોઈ કમ્પ્લેન જેવું નથી. કોટેજમાં આવો એટલે પહેલી રિક્વાયરમેન્ટ હોય વાઈફાઈ આવે છે કે પેલા હોવું જોઈએ. વાઈફાઈ પહેલા હોવો જોઈએ. યસ ટોયલેટ બાથરૂમ છે, ગેસ બેસવા માટે. રિક્વાયરમેન્ટ પાર્કિંગ બાય કાર આવવું હોય ને અંદર વાઈફાઈ ન હોય તો કેવો એક્સપિરિયન્સ થાય? આ કેમ હાથ પગ કાપી નાખ્યા હોય? પરેશભાઈ, આપણે વાઈફાઈ ન હોય ને તો 5 સ્ટાર હોટલ હોય ને એને તમે 3 સ્ટાર જ આપો. કારણ કે હોટલ એન્ટિક પીસ ઘણા મૂક્યા છો આ લોકોએ, એટલે તમારે છે ને અલગ અલગ બધા. 500 ને 550 તમને ન પડે. અંદર જાવ એટલે આ કોનું છે? ઠીક આ જેનું હોય એનું હાલો ને એ મૂકતા જઈએ ત્યારે. એ સામાન મળ્યો કેટલો ખાવા પીવાનો સામાન છે એમાં? આપણી ગાડીમાં છે ને 50% ઉપર ખાવા પીવાનો સામાન ભર્યો હતો. આ 2 બાસ્કેટ, 2 થેલા. આ જેમ કે જેટલું ખાવ એટલું ખાઈ લો વધારે. હા સામાન ઓછો થઈ જાય. હા ઓરે કાલે આ બધા ભૂકા કાઢી એટલું ખવડાવી સામાન થઈ જાય. આપણે તો કરશો પણ આજનો મેનુ શું છે એ તો કયો હાનનો ડિનર. થેપલા દહીં ખાવું હોય, થેપલા ને દહીં અમે. ટમેટા લેવા જવાના હતા ને, ટમેટાનો આ દુકાન બંધ નથી ગઈ? બંધ થઈ ગઈ સોશિયલ ક્યાં છે તો સરસ. તો છે ને દહીં ને થેપલા ને એવું લાગે ચા બનાવી નાખશું. ચા ને હા, ચા ને થેપલા. ચા બની નાખે ચા થેપલા ચાલે ને? ચાલે ચાલે. મેજિક લાગે છે કાઢી તું? સાચી વાત છે મેજિક લાગે છે અમે લોકો મેજિક છે હવે. આપણે નીચે જ રાખ નણંદ બોલે આમને સામને આમને સામે દિલ જ એટલું મોટું જ રેખાબેન. તમે બેને બધું આપ્યું હા 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 તમે કીધું એમાં બધું જ આવી ગયું. આવી આપણે તો સાચી વાત છે હવે. એની બીજા પણ છે એણે કે હું કહે કે મેં આવું વજન મેં ક્યારેય જોયું નથી. આવા જોયેલા છે કિલો 2 કિલો લેવા. ચાની પત્તી લાવો આવા કપા ઇલેક્ટ્રિક સગડીમાં ગરમ ન થાય તપેલી. ગરમ નો થાય જો તપેલા ડીએ કો. હા અને ચા ઉકળવા મળી. હા સાજો આગળ ઉભરો આવશે વોટ એ પ્રેઝન્ટ સરપ્રાઈઝ હે. વોટ એ પ્રેઝન્ટ સરપ્રાઈઝ. મને આજે જ ખબર પડી પણ એકચ્યુઅલી આમ તો આવા જ ચૂલા રખાય. બનાવી તે બનાવી છે પૂરી. તે રેખામાસી બનાવી છે. અને 4 મિનિટ પૂરી ટેસ્ટ કરવી પડે નહીં. તારે થેપલું ખાવું છે ને? કાન પણ થેપલું ખાશે. આપણે એક દી પછી 4 મહિના હાથના ઓલા ચીલી પનીર ચીલી. તમે ખવડાવ્યું નથી તમને? બાકી પેન્ડિંગ રાખ્યું છે. બોય હવે કંઈક બર્થડે બોલશે બોયને આજે હવે. બધી રિક્વાયરમેન્ટ પૂરી કરવામાં આવશે. બોલો હું તમારી હવે હું requirement શાંત થયો. છે. જે માગશો તે મળશે. જે માગો એ હાજર કરવામાં ખાલી આવશે. ચાંદ થેપલા મળે એટલે બહુ. પાણી માગશો તો દૂધ મળશે. ના દૂધ ન પીવું, પાણી હશે તો ચાલશે. હાલો પાણી આવે દે એક ગ્લાસ આશા. અરે આપણે રાજુભાઈ મારી બે ની કરવાની છે. સરપ્રાઈઝ તમે આપો અમને કંઈક. માણસો સામેથી સરપ્રાઈઝ માંગે. કેવી રીતે માગવી? કેવી રીતે દેવી એમ? અમને તમે- કહેવાનું નથી. અમે છે ને હું રાજુભાઈ આપણે પેલા કહી દેવાનું કે તમને અમે સરપ્રાઈઝ આપવાના છીએ. સરપ્રાઈઝ દેવી ને તો એને કહેવાનું નહીં આપણે ક્યારે ઓલું કરશું ઈ. હં? હા, ઈ છે. વાટ જોવા જ દેવાની ક્યારે કેક લાવે ક્યારે કેક એનો મતલબ લાવે. આજે આજે 3 વાગે બાર ઉઠાડવાના વાગે કે સરપ્રાઈઝ કરી. સરપ્રાઈઝ એ વાત બરાબર છે. કેથી સરસ લાગે જો. ચાલો બધા થેપલા, દહીં, અથાણું, મરચાં, દૂધ, શ્રીખંડ, દહીંમાં ખાંડ નાખીને જે ખાવું હોય એ. એમ ગળી દઈ કહેવાય અમે શ્રીખંડ નામ આપી દીધું. અમે શું કરવાનું થોડું બોલીએ. આ બાજુ બધા એકવાર ફોટો પાડ દો 1 પરેશ 1 2
ચાલુ કે 3 કર્મનો સંગાત કોઈ નથી. બરાબર જ છે ને, આપણે જેવું કર્મ કર્યું એ જ આપણે હારે આવવાનું છે, બીજું કાંઈ હારે નથી આવવાનું. સારું કરો કે ખરાબ કરો, કર્મ જ તમારી જોડે આવવાનું. શું ખોટું નહીં કહેવાનું, ખાલી સાંભળી લેવાનું. શું કર્મ જ તમારી જોડે કર્મનું ફળ છે ને ભોગવવું જ પડે ડેફિનેટલી 110%. કર્મ છે ને હું એમ સ્ટ્રોંગલી બિલીવ કરું છું. કર્મ ઘૂમી ફીરીને તમારી પાસે આવે. એક્ઝામ્પલ આપું એક, જો એક ઝાડ હતું, એની ઉપર ફળ હતા. આંખે જોયું ફળ, આંખ ફળ તોડી ના શકે, ગયા પગ. ઓકે, પગ ફળ તોડી ના શકે, તોડ્યા હાથે. હાથ ફળ ખાઈ ના શકે, ખાધું મોઢાએ. થયું શું આમાં? જેને જોયું હતું એ ગયું નહીં, જે ગયું હતું એને તોડ્યું નહીં, જેને તોડ્યું હતું એને ખાધું નહીં, જેને ખાધું હતું એને રાખ્યું નહીં, કયું ફળ પેટમાં. અને આ વસ્તુ માળીએ જોઈ લીધી. માળીએ માર્યા 2 ડંડા પીઠ ઉપર. તો પીઠે શું કીધું? હાય રામ, આમાં મારો શું વાંક? જેવા પીઠ ઉપર 2 ડંડા પડ્યા ને તો આંસુ આવ્યા આંખમાં. ફળ કોણે જોયું હતું? આંખે. કર્મ ગોળ ઘૂમી ઘૂમીને તમારી પાસે આવે જ. તમે સારું કર્મ કરશો તમારી પાસે આવશે, ખરાબ કરશો તો દંડા. વેલ ડન, તાળીઓ તાળીઓ. કેવો હતો એક્ઝામ્પલ? ઓલું કર્મનું સંજોગવાળું ગીત છે ને, કયું ગીત છે? એક છે ને સંગાતે રાણા તારો કોઈ નથી. હા, એની ઉપર ચર્ચા થઈ રહી છે. એટલે એમાં એવું હતું કે એનું મિનિંગ શું, એટલે ભાઈ આપણે જે કર્મ કર્યું હોય ને તો આપણી જોડે એ જ આપણી જોડે આવવાનું. હા, પ્રમાણે હું એ ગીત પ્રમાણે શું? હું ઈ જ કહું, તમે જેવા કર્મ કરો એ તમારે ભોગવવા જ પડે. એનું ભાગીદાર કોઈ નથી થતું કર્મનું. ખાવામાં થાય, મિલકતમાં થાય, બહાર આવવા જવામાં ભાગીદાર થાય, કર્મનો ભાગીદાર કોઈ નહીં થાય. ઇવન તમારા ઘરનું સભ્ય નો થાય. હું હા, ગુડ ગુડ આન્સર રેખાબેન, વેલ ડન. સ્કાય ને કેટલું ફાઇન લાગે છે, જોયું? એકદમ મસ્ત લાગે. ખાધા પછી શું કંઈક થેપલા પચાવવા નીકળ્યા હતા, પણ એટલી શાંતિ છે ને કે આમ તમરા બોલે ને એ અવાજ આવે છે. આમ તો નિયમ છે, ખાધા પછી 400 ડગલા હાલવાના. આપણે તો શું કંઈક 1000-1500 હાલી લીધા નહીં હોય? વધારે હાલી ગયા. હે? પણ ઓછામાં ઓછા 400 ડગલા તો હાલવાનું છે. હા હા, એવું છે એમ ને. To you, happy birthday to you, happy birthday to you, Raju, happy birthday to you. Hip hip, hooray, hip hip, hooray, hooray. રાજેશને ખો આપી દીધી બર્થડે ની. એ બરાબર. આજનો દિવસ કેવો રહ્યો દિલીપ કુમાર? આજનો દિવસ બહુ સારો રહ્યો. આપણે ધારતા હતા એની કરતાં બી વિધાઉટ આપણે થાક વગર યુકેથી ડોર પહોંચે 1.5-2 કલાકની અંદર ડ્રાઈવ કરીને પછી ફેરીની અંદર બહુ ફેન્ટાસ્ટિક આપણને એના વ્યૂઝ ને બધું જોવાની બહુ મજા આવી. 2 કલાક ટાઈમ કેમ ગયો ખબર જ ના પડી. અને પવન બી એટલો મસ્ત આવતો હતો, ઠંડો, અને લોકેશન બી સારા વચ્ચે આવ્યા, અને સારી એવી ફોટોગ્રાફી થઈ, સારી એવી મેમરી આપણે વિડીયોમાં કેપ્ચર કરી. ત્યાંથી બાય કાર 370 કિલોમીટર જેવું અહીંયા હતું, એ આપણે ડ્રાઈવ કરીને સેફલી 3-3.5 કલાકમાં પહોંચી ગયા. અને અહીંયા આવીને પછી થેપલા, દહીં, ચા, મરચા અને છેલ્લે આપણી કાવેરી ટીલી એવરગ્રીન. આજનો દિવસ બહુ ખુશનુમા રહ્યો. અને છેલ્લે આપણે હિમાંશુનો બર્થડે ઉજવ્યો આજે. હા, અને હું કે હિમાંશુનો બર્થડે પૂરો કર્યો ને રાજુભાઈનો birthday ચાલુ કર્યો આજે અમે. અને અમારા આજ કાલે આપણે હિમાંશુના ડ્રાઇવિંગ વિશે તમારું શું કહેવું છે? હિમાંશુનો ડ્રાઇવિંગ એવરગ્રીન. થેન્ક યુ. ગમે ત્યારે પણ ટૂરમાં જવાનું થાય તમારે બંનેને જ ગાડી લેવાની ને બંનેને તમારે ડ્રાઈવ કરવાની. પછી મેં એક વસ્તુ નોટિસ કર્યું, અમે બંને આગળ પાછળ ચલાવતા હતા. ક્યારેક એ આગળ હતા થોડો ટાઈમ અને હું પાછળ હતો, ક્યારેક હું આગળ, હું શોર્ટ ટાઈમ. તમે જ આગળ હતા મોસ્ટ ઓફ. કે હું જેવી લેન ચેન્જ કરું ને ફ્લિટ્સ એ સેકન્ડની અંદર પાછળ આજુબાજુ લેન ચેન્જ થઈ જાય. એક જ લેનમાં ગાડી મારી આમ જાય તો એમની બી આ બાજુ આવે. એટલે એ છે ને અમારે પહેલેથી કોર્ડિનેશન કરીએ. એટલે ટૂરમાં બી હતા ને 3-4 ગાડી જોડે હોય ને અમારી 3-4 ડ્રાઈવરની, એક ગાડી આગળની લેન ચેન્જ કરે તો પાછળ 3 ગાડી ચેન્જ થઈ જાય. એક જ લેનમાં જાય બધી ગાડી. આમ તો જોઈએ તો ગિરીશભાઈ ને તમે ત્રણેય કરતા ને. ઓલા સાઉથ ઇન્ડિયન મૂવીમાં નું વિલનની ગાડીઓ એક જ લેનમાં જાય બધી કાર. ક્યારેક ક્યારેક કેમ વિલન જ કેમ ના લાગ્યું કે લેફ્ટ સાઈડ ડ્રાઇવિંગ કરીએ છીએ આપણે. લેફ્ટ સાઈડ આપણે કર્યું જ નથી, મોટરવેથી સીધા જંગલ બંધ કરે નહીં પણ હવે લાગ્યું આને થશે ઓલો રાઉન્ડ હવે જે સિટી લેફ્ટ સાઈડ જેવું લાગ્યું નથી આમ. નહીં, બંનેનું ડ્રાઇવિંગ સારું હતું, મજા આવી. કઈ નહીં, કાલે આપણે બર્થડે સેલિબ્રેશન કરશું એ આપણે, Celebration કરશું અને લક્ઝમબર્ગ આપણે સિટી ફરશું એ કાલે બતાવશું. આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ.
જો તમને ગમે હોય તો લાઈક લાઈક શેર શેર એન્ડ અને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઇબર ફટાફટ તમે સબસ્ક્રાઇબર વધારો અમારા મિલિયન પહોંચાડો એમ 5000 ખાલી સમજો ને આપણે 4100 છે ને 5000 ખાલી પહોંચાડી જાય યુરોપ ટૂર પૂરી કરીએ ત્યાં સુધી ઓકે હાલો હાલો પરેશભાઈની વિશ પૂરી કરો જલ્દી હાલો બધા ઓકે બાય બાય બાય